गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने पाप मोचीनी एकादशीना भाव भर्या स्नेह भर्या जय स्वामी नारायण। આજનો પવિત્ર દિવસ એટલે કે પાપ મોચીની એકાદશીનો પવિત્ર દિવસ। આમ તો હિન્દુ ધર્મની અંદર દરેક એકાદશીનું કંઈક વિશેષ મહત્વ જોવા મળે છે। દરેક એકાદશીની કંઈક પૌરાણિક કથા અલગ છે, એનો મહિમા અલગ છે, એનું ફળ પણ અલગ છે। તો આજે આપણે પાપ મોચીની એકાદશીનો મહિમા સમજવા જઈ રહ્યા છીએ। એ મેઘાવી ઋષિ અને મંજુ ઘોષા નામના જે બે પાત્ર જે ભવિષ્ય પુરાણની અંદર પૌરાણિક કથા આપવામાં આવી છે, તો એમને એવી રીતે શું ભૂલ કરી કે જેના લીધે એ પાપથી એમનું જે સ્વર્ગ લોકનું હતું એ સુખ બધું જાય છે અપ્સરાનું। સાથે સાથે મેઘાવી ઋષિએ જે તપ કરેલું હતું તો એ તપનો પણ વિનાશ થાય છે, પણ એને નિવારવા માટે પણ એ ચવન ઋષિ એ પોતે કંઈક ઉપાય બતાવે છે। તો એની વાત આજના દિવસે આપણે સાંભળવાના છીએ। આમ તો ફાંગણ માસના તે કૃષ્ણ પક્ષની અંદર એ આજનો આ પવિત્ર દિવસ અને આજના દિવસે આ કથા સાંભળવાથી આપણા જીવનની અંદર એક શુદ્ધતા આવશે, એક પવિત્રતા આવશે। અને સાથે સાથે ભવિષ્ય પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે હજારો ગાયોનું તમે દાન કરો એટલું પુણ્ય એ આ કથા સાંભળવાથી આપણને પ્રાપ્ત થાય છે। તો પૌરાણિક એ કથા સાંભળતા પૂર્વે એક શ્લોકની અંદર આ એકાદશીનો અદ્ભુત મહિમા આપવામાં આવ્યો છે અને લખ્યું છે એકાદશી વ્રતમ પુણ્યમ સર્વ પાપ પ્રણાશનમ સર્વ સૌભાગ્યદમ નૃણામ ભક્તિ મુક્તિ પ્રદાકતમ। કે એકાદશીનું વ્રત કરવાથી એ પુણ્યદાયક છે આ વ્રત અને બધાય પાપોને નાશ કરે છે અને ભક્તિને ને મુક્તિ પણ આપણને આ એકાદશીનું વ્રત આપે છે। તો આટલું પુણ્યકારી છે અને આ એકાદશીનું વ્રત ગરુડ પુરાણમાં લખ્યું છે કે એક બાજુ આખી દુનિયાનું ધન ભેગું કરો અને એક બાજુ આ એકાદશીનું વ્રત કરો તો એકાદશીનું વ્રત રહ્યું ને એ મહાન છે અને ધન એ પોતે એટલું બધું એ મહત્વ ધરાવતું નથી। તો આવા તો ઘણા બધા શાસ્ત્રોની અંદર આ એકાદશીનો મહિમા આપવામાં આવ્યો છે। હવે આજે આપણે જે વાત કરવી છે એ મેઘાવી ઋષિ અને મંજુ ઘોષાએ એ કરેલ ક્રીડાઓની એ પૌરાણિક કથા સાંભળીને આપણા જીવનની અંદર એ ઘણું બધું આપણને માર્ગદર્શન પ્રાપ્ત થશે। અને છેલ્લે જીવનમાં 3 એવી શીખો છે કે આ પૌરાણિક કથા આપણને શીખવે છે, તો એની પણ આપણે આજે વાત કરવાના છીએ। તો આપણે એ પૌરાણિક કથાની એ ભવિષ્ય પુરાણમાં આપવામાં આવેલી છે એની વાત કરીએ તો એક સમયની વાત છે। અપ્સરાઓના તે સમૂહે સેવેલા એક ચિત્રરથ ગંધર્વના ઉત્તર પ્રદેશની અંદર, જે આમ તો વસંત ઋતુનો એ સમય હતો અને આખું વન એ પુષ્પોથી એ ભરાયેલું હતું। એમાં નાના નાના પક્ષીઓ, ઝરણાઓ, એ વૃક્ષો અને પક્ષીઓ પણ પાછો કલરવ અવાજ કરે, એ નદીઓનું પાણી એ ખળખળતો એ પ્રવાહ જેમાં તમે બેસો એટલે શાંતિનો અનુભવ થાય। તો આવા વનની અંદર એ ગંધર્વોની કન્યાઓ કિન્નરો સાથે રમવા લાગેલી અને ઇન્દ્ર અને દેવો પણ પોતે એ ક્રીડા કરવા લાગે છે। વન તો ખૂબ સારું હતું અને શાંતિ આપે એવું વન હતું। હવે સારું સ્થાન હોય એટલે સ્વાભાવિક રીતે ઋષિ મુનિઓ ત્યાં તપ કરવા માટે આવે। હવે વન ત્યાં 2-3 જગ્યાએ જોવા નહોતા મળતા, એક જ વન હતું, પરંતુ આ વનની અંદર ઋષિ મુનિઓ પણ તપ કરવા માટે આવતા હતા અને ઘણા બધા ઋષિ મુનિઓએ ઘણું બધું તપ કરેલું હતું। હવે ચૈત્ર અને વૈશાખ મહિનાની અંદર એક વખત દેવોની સાથે ઇન્દ્ર પોતે આ વનની અંદર રમવા માટે આવે છે। હવે ત્યાં જ તે એક મેઘાવી નામે એક પ્રખ્યાત ઉત્તમ મુનિ પણ આવેલા। હવે આ ઉત્તમ મુનિનું નામ મેઘાવી હતું।
સ્વાભાવિક રીતે જેવું નામ એવા જ ગુણો, કારણ કે ઘણા બધા વર્ષો સુધી એમને તપ કરેલું અને એવી સ્થિતિએ પોતે પહોંચેલા હતા. પરંતુ આ અપ્સરાઓમાંની તે એક અપ્સરા એટલે જેનું નામ મંજુ ઘોષા નામની અપ્સરા, બહુ રૂપવાન હતી, ચંચળ વૃત્તિવાળી. તો એને આ ઋષિને જોઈને વિચાર આવે છે કે આ ઋષિનો મનનો ભાવ મારે જાણવો છે. એટલે એને નક્કી કરી નાખ્યું કે મારે હવે આમને મોહ પમાડવા છે. અને મોહ પમાડવાની શરૂઆત કરી. હવે પણ અપ્સરા હતી ને એ પોતે એને બહુ ભયભીત થતી હતી આ ઋષિ મુનિથી. એટલે મુનિના આશ્રમ, જે ચવન ઋષિનો આશ્રમ હતો, એમના ત્યાં પુત્ર મેઘાવી, તો આ આશ્રમમાં એક ગાવ પોતે દૂર ઊભી રહી અને હાથની અંદર વાંસળી અને પોતે મધુર વાંસળી વગાડે, પાછું સાથે સાથે મધુર ગાન પણ કરવે. હવે એ વખતે મંજુ ઘોષા અપ્સરાના અવયવો એ કામદેવની સેના બન્યા. અને ધીમે 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 આ મંજુ ઘોષા અપ્સરાએ એ મેઘાવી મુનિના દર્શન જ્યાં કર્યા અને ત્યાં જ તે પોતે કામાતુર થઈ જાય. હવે સામે મેઘાવી ઋષિ પોતે ચવન ઋષિના તે આશ્રમની અંદર એ પોતે વસતા હતા. એટલે આ મંજુ ઘોષા પોતે કામાતુર થઈ ગયેલી. એટલે પોતે છે ને પહેલા તો સ્વર સારો હતો પણ ઝીણો સ્વર થઈ ગયો. હવે ભાવ રહિત ગાતી હતી અને કામદેવે કારણ કે એમાં પ્રવેશ કર્યો હતો અને શ્રેષ્ઠ મેઘાવી મુનિને જોરથી મોહિત કરી નાખ્યા. અને સામે મુનિ પણ પોતે મોહિત થયેલા જોઈને મંજુ ઘોષાએ તો હવે એને આગળનું એ યોજના પ્રમાણે નક્કી જ કરી રાખેલું હતું કે મારે આ મેઘાવી ઋષિના ભાવ જાણવાના, એના જીવનમાં એના મનની અંદર કેવા વિકારો છે, કેવી વાસનાઓ છે, અને એનું રૂપ પણ એવું સારું હતું. એટલે પોતે મંજુ ઘોષા પોતે વાંસળી નીચે રાખી દે છે અને હાવભાવ કટાક્ષો એવા મોહથી કરે છે, આકુળ વ્યાકુળ બની ગયેલી હોય છે. અને મેઘાવી ઋષિને આમ પોતે વીંટળાઈ જાય છે. અને સામે મેઘાવી ઋષિને પણ કંઈ ભાન રહેતું નથી. જો આપણા જીવનની અંદર જ્યારે પણ એ ઇન્દ્રિયો કે અંતઃકરણ કે સ્વભાવો જ્યારે આસક્ત આપણે થઈએ ને ત્યારે આપણને ભાન રહેતું નથી. જેમ શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે જેની બુદ્ધિ ભ્રષ્ટ થાય ક્રોધના લીધે તો એને વિવેક રહેતો નથી. શું કરવું, શું બોલવું, કેવું વર્તન કરવું જોઈએ તેનો કંઈ ભાન રહેતી નથી. એમ જ્યારે માણસના મનની અંદર વિકારો ઉત્પન્ન થાય ત્યારે એને સારું કે ખરાબનો કંઈ વિવેક રહેતો નથી. બાકી મેઘાવી ઋષિ પોતે તપવાળા હતા અને પોતે પ્રસન્ન ભગવાનને કરેલા હતા અને એમને એવી સાધના પણ કરેલી હતી. પણ જો પોતે મોહમાં આવી ગયા અને અપ્સરા સાથે પોતે રમવા લાગે છે અને ઉત્તમ વનની અંદર પોતે ઉત્તમ દેહને જોયો અને શિવરૂપ તત્વને પોતે ભૂલી ગયા અને આ મુનિ પોતે આ અપ્સરા મંજુ ઘોષા નામની અપ્સરા સાથે ક્રીડા કરે છે. હવે આ ઋષિ મુને દિવસ કે રાત્રિનું કંઈ ભાન રહેતું નથી. જ્યારે માણસના એ મનની અંદર આવા વિકારો આવે ને ત્યારે ભાન રહેતું નથી. તમે જો કે ફોનની અંદર આપણે એક વખત સોશિયલ મીડિયાની અંદર એ ક્લિક કરીએ એટલે પછી ત્યારે ક્યારે બહાર આવવું એનું કંઈ ભાન આપણે નથી રહેતું. કારણ કે ત્યારે આપણે એ વિકારો કે સ્વભાવો કે ઇન્દ્રિયોમાં આપણું ખેંચાણ થઈ ગયું. પણ ભગવાનમાં આપણે કરી શકતા નથી. એમ આ ઋષિ જે મેઘાવી ઋષિ હતા એમને પણ ભાન કાંઈ રહેતું નથી. અને એ મુનિનો તો ધર્માદિ આચારને લોપનારો ઘણો બધો કાળ આમનામ સમય પસાર થઈ જાય છે. એટલે હવે આ મંજુ ઘોષાએ પોતે વિચાર કર્યો કે આટલો બધો સમય થઈ ગયો અને આટલી બધી ક્રીડાઓ કરી અને આટલા બધા વિષયો ભોગવ્યા, તો હવે મારે દેવલોકની અંદર પાછું જવું છે. એટલે પોતે તૈયારી કરતી હતી. એટલે મેઘાવી ઋષિ પાછે આવે છે આ અપ્સરા મંજુ ઘોષા અને વિનંતી સાથે કહે છે કે હવે મારે દેવલોકની અંદર જવું છે, તો મને તમે આજ્ઞા આપો. તે મેઘાવી ઋષિ પોતે ભાવમાં આવી ગયેલા, મોહમાં આવી ગયેલા. એટલે એણે શું સામે કહ્યું કે તમે તો હજી સંધ્યાકાળ જ તે થયેલો છે, હજી સવારની સંધ્યા જ થઈ છે, ત્યાં સુધી તમે રહો, હજી કાંઈ એક દિવસ પણ થયો નથી. એટલે હવે આવું વાક્ય આ અપ્સરાએ સાંભળ્યું એટલે એ પોતે ભયભીત થઈ જાય છે. કારણ કે એક બે દિવસ નહીં, ઘણા બધા વર્ષો એ સુધી આ સંગે રમ્યા હતા. પણ એનું ભાન આ મેઘાવી ઋષિને તે પોતે કંઈ લાગતું નથી.
અને એવી રીતે ફરી વખત ક્રીડા કરવાનું શરૂ કરી દે છે. અને 1-2 વર્ષ નહીં, પરંતુ આ અપ્સરા મંજુ ઘોષા અને આ ઋષિ મેઘાવીએ 57 વર્ષ 9 મહિના અને 3 દિવસ સુધી આવી રીતે ક્રીડા કરે છે. એટલે હવે તો મુનિને શું લાગ્યું કે હજી અડધી રાત સુધી જ ક્રીડા કરી છે, હજી તો બાકી છે અડધી રાત આપણી. તો જો મોહમાં માણસને આવા વિચારો આવે, ફરીવાર આ મંજુ ઘોષા અપ્સરા યા મેઘાવી ઋષિ પાસે આવે છે અને કહે છે કે મારે હવે ઘરે જવું છે, હવે સમય થઈ ગયો ઘણો બધો, એટલે તમે આજ્ઞા આપો હું જાઉં દેવલોકની અંદર. તે સામે મેઘાવી ઋષિ શું કહે છે કે જો તું મારું વચન સાંભળ, હમણાં હજી પ્રાતકાળ થયો છે, હું મારી બધી સંધ્યા બધી ક્રિયા કરી લઉં, ત્યાં સુધી તું અહીંયા સ્થિર રીતે બેસી રહે, ત્યાં સુધી તારે દેવલોકની અંદર જવું નથી. હવે ફરીવાર સામે મંજુ ઘોષાએ આવું સાંભળ્યું, કારણ કે એને તો ખબર હતી આટલા બધા વર્ષો વીતી ગયા છે, એટલે પોતે ભયભીત થઈ છે અને આશ્ચર્ય સાથે આકુળ વ્યાકુળ સાથે પોતે વિસ્મય થઈ જાય આવા વચનો સાંભળીને. પણ સાથે સાથે અપ્સરા હવે મંદ હાસ્ય સાથે યા મંજુ ઘોષા મેઘાવી ઋષિને કહે છે કે કેટલી સંધ્યા વીતી ગઈ છે, મારી ઉપર કૃપા કરવાથી કેટલો કાળ વીતી ગયો છે, તમે એનો થોડોક વિચાર કરો. અને ત્યારે આ મેઘાવી ઋષિ પોતે આશ્ચર્ય સાથે આવા વચનો સાંભળ્યા ને ત્યારે એને ધ્યાન કર્યું અને જોયું તો 57 વર્ષ પૂરા થઈ ગયા. અને જે મેં વર્ષો સુધી ભગવાનને પ્રસન્ન કરવા માટે મારા દેહને આટલા બધા મનને કષ્ટો આપ્યા, અને એ તપ જે કરેલું હતું એ તપનો બધોય નાશ થઈ ગયો. અને તરત પોતે એ ક્રોધાગ્નિ એમના મનની અંદર આવે છે અને તરત આ જે મંજુ ઘોષા અપ્સરા હતી કે જેની સાથે 57 વર્ષ 9 મહિના ને 3 દિવસ સુધી ક્રીડા કરેલી હતી, તો એને શ્રાપ આપે છે કે તું જા પિશાચણી થા, અને હે પાપણી દુરાચરણી તને ધિક્કાર છે. હવે સામા પક્ષે તો આ મંજુ ઘોષા અપ્સરા કંઈ કહેતી નથી, વિનયથી પોતે 2 હાથ જોડીને પોતે ઊભી રહે છે અને સામે કહે છે કે જો તમે કૃપા કરીને તમે ભલે શ્રાપ મને આપ્યો એ તમારી ઈચ્છા, પણ તમે મને શાંતિ કરો, આનો કંઈક ઉપાય બતાવો. સાથે સાથે 2-5 એવા શબ્દો વચનો પણ કહે છે કે જો સત્પુરુષનો સંગ કરવાથી શાસ્ત્રોમાં લખ્યું છે કે 7મા પગલે મિત્રતા થઈ જાય, તો મેં તો ઘણા વર્ષો તમારી સાથે કાઢ્યા છે અને તમે સારા આચરણવાળા સ્વામી પણ છો અને સારા એવા તપસ્વી યોગી પણ છો, તો તમે મારા ઉપર કૃપા કરો, દયા દ્રષ્ટિ કરો, મને આમાંથી બચાવવાનો કંઈક ઉપાય દર્શાવો. હવે આવા વચનો આ મેઘાવી ઋષિ યા મંજુ ઘોષા નામની અપ્સરાના શબ્દો સાંભળે છે અને દયા આવે છે અને તરત કહે છે કે જો શાપને ટાળનારા હું જે વચન કહું ને એ તું સાંભળ અને એ પ્રમાણે તું કરજે તો અવશ્ય તારા પાપો નષ્ટ થશે. અને ત્યારે મેઘાવી ઋષિ પોતે કહે છે કે જો ફાગણ માસના કૃષ્ણ પક્ષના વિશે, એટલે કે આજનો આ પાપ મોચીની એકાદશીનો પવિત્ર દિવસ, અને આજનો દિવસ એમને તિથિ કહી અને કહ્યું કે જો સારી રીતે અને સર્વે પાપનો નાશ કરનારી આ પાપ મોચની નામની એકાદશી આવશે, અને જો તું એ કરીશ, જો મહિમા સાથે સાચી રીત સાથે તું આ એકાદશીનું વ્રત કરીશ, તો તારું જે આ પિશાચપણું જે મેં તને શ્રાપ આપ્યો એમાંથી તું ઉગારી જઈશ. અને નિવારણ કરીને હવે તો આ મેઘાવી ઋષિ પોતાના પિતાના આશ્રમની અંદર, એટલે કે ચવન ઋષિના આશ્રમની અંદર જાય છે. હવે ચવન ઋષિ એના પુત્રને જોયો, પણ ક્યારે જોયો? 57 વર્ષ 9 મહિના ને 3 દિવસ પછી એનો પુત્ર એના આશ્રમની અંદર આવે છે. હવે આમને તો ખબર જ હતી, બધુંય જાણતા હતા, એટલે તરત તે પોતે પોતાના પુત્રને કહે છે કે હે પુત્ર મેઘાવી, આ અપ્સરાનો તે સંગ કરીને તે પુણ્યનો તે ક્ષય કરી નાખ્યો, હવે તારામાં કંઈ પુણ્ય બચેલું જ નથી, તે તો પાપ કર્મ કરેલું છે, આ ક્રીડાઓ દ્વારા વિષયો ભોગવ્યા છે. અને ત્યારે મેઘાવી ઋષિ જો જેના જીવનની અંદર એ સુધરવાની અને વિનમ્રતા દાસભાવ હોય ને, એ પોતે સુધરી શકે, તે પોતે સામે ન બોલે,
ભલે ભૂલ પોતે કરી, તો આ મેઘાવી ઋષિએ જે ભૂલ કરેલી એટલે એને તરત તે બે હાથ જોડીને પોતાના પિતાને કહ્યું કે વાત તમારી સાચી છે પિતાશ્રી, મેં મોટું પાપ કર્યું છે, મેં ક્રીડાઓ કરેલી છે, મેં ઘણા બધા વર્ષો સુધી આમનામ મેં મારું તપનો ક્ષય કરી નાખ્યો છે, પણ હવે તમે મારા પિતા છો, હું તમારો સંતાન છું, તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું, તો તમે મને ઉપાય બતાવો, પ્રાયશ્ચિત બતાવો, હું એવું તે શું કરું કે જેથી આ પાપમાંથી હું ઉગરી શકું. અને ત્યારે ચવન ઋષિએ આવા જ્યારે શબ્દો એક મેઘાવી ઋષિના એટલે કે એના પુત્રના સાંભળ્યા, ત્યારે ચવન ઋષિએ એ જ ઉપાય બતાવ્યો કે જે મેઘાવી ઋષિએ એ મંજુ ઘોષા નામની અપ્સરાને બતાવેલો કે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અંદર પાપ મોચનીની તિથિ આવે, એનું તું વ્રત પરમ આદર થકી કરજે તો તારો અવશ્ય પાપનો નાશ થશે થશે ને થશે. તો આ પછી મેઘાવી ઋષિએ પણ એ રીતે તપ કર્યું અને જેવી રીતે મંજુ ઘોષાને કહેવામાં આવેલું તો મંજુ ઘોષાએ એવી જ રીતે ઉત્તમ વ્રત કર્યું, એની મુક્તિ પણ થાય છે, પોતે દેવતાએ રૂપ ધારણ કરે છે અને ફરી અપ્સરા બનીને પોતે સ્વર્ગની અંદર જાય છે. તો જો આવી રીતે જે વ્રત કરે ભાવથી આદર થકી આજ્ઞા પ્રમાણે તો અવશ્ય દરેક પાપોનો નાશ થાય છે. અને આના પાઠ કરવાથી કે આ કથા આપણે અત્યારે સાંભળી તો આ કથા સાંભળવાથી પણ હજારો ગાયો દીધાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. અને ખરેખર આ એકાદશીના દિવસે જે ઉપવાસ કરે તો એને તો ઘણો બધો લાભ થતો જોવા મળે છે. શાસ્ત્રની અંદર તો આ પાપ મોચીની એકાદશીનો પણ મહિમા આપવામાં આવ્યો છે. એ શ્લોકનું આપણે શ્રવણ કરીએ તો એમાં લખ્યું છે, પાપ મોચીની એકાદશી સર્વ પાપ હરિણતઃ વ્રતે નાનેમ દેવેશ તુષ્યતે મધુસૂદન. એટલે કે પાપ મોચીની એકાદશી બધા પાપોને નાશ કરે છે અને ભગવાન પ્રસન્ન થાય છે. તો ખરેખર ભગવાનને પ્રસન્ન કરવા માટે અને જાણતા કે અજાણતા કંઈક ને કંઈક તો આપણે પાપો કર્યા જ હશે, આ જન્મે નહીં તો એના પૂર્વ જન્મની અંદર, અને એના જ લીધે આપણે અત્યારે કંઈક એવું આપણે ભોગવતા પણ હશું. તો પાપોને નાશ કરવા માટે અને એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અને મન સ્થિર કરવા માટે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. અને છેલ્લે આ સભાને આપણે અંત કરતા પૂર્વે આ જે આપણે પૌરાણિક જે વાત સમજ્યા, જે આ મંજુ ઘોષા અને જે મેઘાવી ઋષિએ જે કર્યું પાપ અને એનું નિવારણ પણ થયું, પણ આપણા જીવનની અંદર આ પૌરાણિક કથા ભવિષ્ય પુરાણની કંઈક શીખવે છે, કંઈક સમજાવે છે. જો આપણા જીવનની અંદર સમજણ આવવી જરૂરી છે, કારણ કે જ્યાં સુધી આપણે સમજશું નહીં ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણે આગળ નહીં વધી શકીએ. જો આ કંઈ પૌરાણિક કથા એ એમનામ સાંભળીને પૂરી કરી નાખવાની નથી, પરંતુ આધ્યાત્મિક મર્મ પણ ઘણો બધો શીખવે છે. જો આ મેઘાવી ઋષિ એટલે કે આપણા આત્મા, હવે આત્મા કેવો છે? અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે, એને ક્યારેય તે પાપ કરવું ગમતું નથી. સુખમાં સુખ, સુખને આનંદ જ છે. તો મેઘાવી ઋષિ એક આત્મા છે. મંજુ ઘોષા નામની અપ્સરા, જે આપણે વિષયો વાસનાની અંદર, સ્વભાવોની અંદર, કામ ક્રોધાદિક દોષોની અંદર જે ફસાયેલા છીએ, તો એ મંજુ ઘોષા અપ્સરાઓ છે. ખાવું, પીવું, હરવું, ફરવું, ઉઠવું, બેસવું, અયોગ્ય સ્પર્શ, અયોગ્ય વાણી, અયોગ્ય જોવું, અયોગ્ય સાંભળવું, તો આ બધું શું છે? મંજુ ઘોષા અપ્સરાઓ. એ પિશાચ યોની એટલે કે દુઃખ અને એક બંધન કે જેની અંદર આપણે બંધાયેલા છીએ. આ દુઃખમાંથી, બંધનમાંથી આપણે બહાર આવવાનું છે. અને જો એ બહાર ક્યારે આવીએ કે આત્માની શુદ્ધિ ક્યારે થાય? તો એકાદશી કરવાથી આત્માની એ શુદ્ધિ થાય છે. તો જ્યારે પણ મન વિષયોમાંથી ફસાઈ જાય ને ત્યારે આત્મા જો દુઃખી થાય છે. એટલે જો આપણે સુખ અને દુઃખ આપણા જીવનમાં આવે છે, પરંતુ જો ભજન કરો, એકાદશી કરો, ઉપવાસ કરો, ભગવાનનું એ સ્મરણ કરો, ધ્યાન કરો, તો માણસને એ આત્મા શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે અને એનાથી શાંતિનો પણ અનુભવ થાય છે. તો આપણા જીવનની અંદર 3 વાત આપણે યાદ રાખવાની છે કે ઇન્દ્રિય સુખમાં પડી જવાથી તપ અને ભજન કેવું થાય છે? નષ્ટ થાય છે. એટલે આ વિષયોમાંથી આપણે બહાર આવીએ. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો ને 11મું આપણું મન, એને આપણે ભગવાન બાજુ વાળીએ, વિષયો બાજુ નહીં.
કારણ કે વિષયોનો પાર આવે એમ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણે પોતે વચનામૃતની અંદર કહ્યું છે કે પૃથ્વીના 2 ફાડિયા કરો ને એમાં પાણી ભરવાનો પ્રયત્ન કરો તો પાણી પૃથ્વીમાં ક્યારેય ભરાય નહીં. એમ વિષયોનો ક્યારેય પાર આવે એમ છે જ નહીં. વિષયોમાં સુખ છે જ નહીં એવી મોટાએ કોઈ ઋષિ મુનિઓ કે શાસ્ત્રોમાં વાત કરવામાં આવેલી નથી. તમે એવી એક વાત સાંભળી કે તમે બહુ જાજુ ખાવ ને તો તમે સુખી થઈ જાઓ, તમે બહુ જાજા દેશોની અંદર ફરવા જાઓ તો સુખી થઈ જાઓ, આવું આપણે સાંભળ્યું નથી. તમે બહુ વિષયો ભોગવો તો વધુમાં વધુ સુખી થાવ, ક્યારેય નેવર એવર સાંભળ્યું નથી. એટલે ઇન્દ્રિય સુખની અંદર જો પડી જશું ને તો ભજન નષ્ટ પણ થશે, ક્યારેય આપણને એમાંથી સુખ નહીં આવે. બીજું શું શીખવાનું છે કે ભૂલ થઈ જાય ને તો પસ્તાવો કરીને એનો ઉપાય કરવાનો છે. નાસીપાસ કે હતાશ કે ચિંતાની અંદર ગરકાવ નથી થવાનું. જે થઈ ગયું તે થઈ ગયું, હવે શું કરવાનું એ વિચાર સાથે આગળ વધવાનું છે. એટલે એ ઉપાય અગત્યનો છે. અને ત્રીજી શીખ એટલે કે એકાદશીનું વ્રત એ મન અને આત્માને પણ શુદ્ધ કરે છે. તો આ એકાદશીનું વ્રત કરીએ, ઉપવાસ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, જેથી શારીરિક ફાયદાઓ પણ થાય, માનસિક ફાયદાઓ પણ થાય, આધ્યાત્મિક રીતે તો ફાયદાઓ થાય જ છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ દરેક એકાદશી અમે પરમ આદર થકી કરીએ. અને આ મહિમા જે એકાદશીનો કરવામાં આવ્યો છે, 1000 ગાયોનું એ પુણ્ય કરવાનું જે દાન કરીએ એવું ફળ આપણને આ પાપ મોચીની એકાદશી કરવાથી થાય છે. અને ખરેખર આપણું મન શુદ્ધ થાય છે અને આપણા પાપોનો નાશ થાય છે. તો અમારા સર્વે પાપોનો નાશ થાય, સારામાં સારી ભક્તિ કરીને અમે મુક્તિ અમને મળે, એ જ આજના દિવસે પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.